દર્શક મિત્રો, ખુશામદેદ, નમસ્કાર, સુસ્વાગતમ. ફરી એકવાર ઇરશાદ સાહિત્ય મંચના નવા અંકમાં, નવા બ્લોગમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના બે મહાનુભાવોની ઓળખાણ કરાવતા પહેલાં એમની રચનાઓ વિશે હું થોડુંક જણાવીશ, કારણ કે એટલું સુંદર અભિવ્યક્તિ કરે છે એમની રચનાઓમાં કે જો હું એ પહેલાં નહીં સંભળાવું તો કદાચ હું અન્યાય કરીશ. પહેલાં જે મહાનુભાવ છે એમની એક 4 પંક્તિ હું સંભળાવીશ. રંગ બગડી જાય છે તો ગોખલો ના વાપરો, કાં પછી બનતા સુધી બિલકુલ દીવો ના વાપરો. મન ભરી કાલે રડ્યાતા, જ્યાં મૂકી માથું તમે, ફોડવા બંદૂક પાછો એ ખભો ના વાપરો. એક એમની બીજી 4 પંક્તિ સંભળાવીશ. નિયમ બહુ પડાતા નથી આપણાથી, દુઃખો પણ કપાતા નથી આપણાથી. તમે યાદ રાખો શું લીધું શું દીધું, હિસાબો રખાતા નથી આપણાથી. રચનાઓમાં બેફિકરાઈ, રચનાઓમાં મેસેજ, રચનાઓમાં જે સંદેશ વ્યક્ત કરતી કવિતાઓના રચયિતા છે શ્રી ભરત ભટ્ટ, પવન સાહેબ. સર, આપનું સ્વાગત છે. પવન સાહેબના 2 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કલા ગુર્જરી એવોર્ડ એમને મળી ચૂક્યો છે. મરીજ યુવા ગઝલકારનો એવોર્ડ એમને મળ્યો છે અને એમના એક પુસ્તક માટે એમને કવિ સંગત એવોર્ડ મળી ચૂક્યો છે. પવન સાહેબ, આપની સાથે વાત કરીએ એ પહેલાં હું બીજા મહાનુભાવનું સ્વાગત કરું. જી જી. આજે બીજા જે મહાનુભાવ છે એ પવન સાહેબથી એકદમ અલગ પ્રકારની રચના લખતા, અલગ પ્રકારના ફિલોસોફી ધરાવતા અને અલગ પ્રકારનો ભાવની અભિવ્યક્તિ કરતી રચનાઓ લખતા કવિ છે. એમની 4 પંક્તિ હું પહેલાં આપને કહીશ, એ પછી આપને હું એ મહાનુભાવનો પરિચય કરાવીશ. અંદર ખોયું ઓજ કબીરા, બહાર શાની ખોજ કબીરા. રોજ ઉઠી મારાથી ભાગું, ક્યાં પહોંચું દરરોજ કબીરા. એક સુફિયાણા અંદાજની રચના એમની છે. બીજી એમની 4 પંક્તિ હું સંભળાવું અને પછી એમનું હું આપને પરિચય કરાવીશ. જો ઘરનું ઘર મળે તો કહું, ને કશું અંદર મળે તો કહું. તને રોમાંચ શું છે એ, કને આવીને મને અડે તો કહું. ક્યા બાત. આ રચનાના રચયકાર છે સુરેશ પરમાર, સુર સાહેબ. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. સુર સાહેબ બેંકમાં સિનિયર પોઝિશન પર કામ કરતા હતા. એમના 5 પુસ્તકો છપાઈ ચૂક્યા છે અને વડોદરાના 2 નામાંકિત કવિઓ જ્યારે આપણી પાસે છે તો આવો સાથે મળીને સંગત માણીએ, જલસો કરીએ. સર, આપણે સંગતની મુલાકાતની શરૂઆત કરીએ. આપને હું પહેલો પ્રશ્ન પૂછીશ કે નોર્મલી મેં જોયું છે કે આપના જે વિષયોનું જે પસંદગી છે ગૂઢ છે, અંતરાત્માને લગતી છે, ઈશ્વરને લગતી છે, પણ છતાં પણ મારે એક વાત જાણવી છે કે આ સિવાય તમારો કોઈ ખાસ વિષય ખરો જે વધુ પસંદ હોય? જી, આમ વાત કરું તો મનોવિજ્ઞાન અને મનોવ્યાપાર જે ચાલે છે એ એના ઉપરથી જે કંઈક શેર આવે છે એના પરથી રચના થાય છે. અને મનોવ્યાપાર ઉપર લક્ષ્ય જવાનું કારણ એ છે કે હું મારા મનની ગતિવિધિ પર દેખરેખ રાખાય એ માટે ધ્યાનના પ્રયોગો કરું છું. હવે સાધક હોવાના નાતે સાધકને જે મુશ્કેલીઓ નડતી હોય છે અને એમાં અનુભવ થતાં જે કંઈક વાત આપણને ઉઘડતી હોય છે એના સંદર્ભમાં પણ રચનાઓ થાય છે. અને બીજું જે વાંચન દ્વારા આધ્યાત્મની જે કંઈક જાણકારી હોય છે જે આપણને વાંચન દ્વારા મળ્યું છે એમાં પણ બધું ચાલતું હોય છે મનમાં, એ ગળમથલ, એમાંથી પણ રચનાઓ થાય છે. એટલે મુખ્યત્વે મારું કામ મનોવ્યાપાર, સાધકના લગતા જે મનની ગતિવિધિ છે તે અને આધ્યાત્મ, આ વિષયોની આસપાસ મારું રચનાઓ થાય છે. સર, આપના વિચારો કઈ તરફ વધારે ઢળે છે? મારી રચનાઓની જો હું વાત કરું તો લગભગ બધી જ રચનાઓ હું જીવનમાંથી જ લઉં છું. જનરલ સામાન્ય જે જીવન છે એમાંથી મને વિષયો મળતા જ રહે છે. વિષય શોધવા માટે કે આ વિષય ઉપર લખવું છે એવું ગઝલના કેસમાં નથી બનતું. હા, ક્યારેક એવો પ્રોજેક્ટ આવે કે ભાઈ આના વિશે લખો, એ જુદી વાત છે. બાકી હરતા ફરતા હોઈએ ને તો ત્યાંથી વિચાર મળી જાય છે અને વિચારને ગોઠવવા માટે જે બંધારણ છે, જે વ્યાકરણ છે એ પ્રમાણે પછી કાં ગીત બનાવીએ કાં ગઝલ બનાવીએ, આવું બનતું હોય છે. અને એને નોંધી લેવાય છે સબકોન્શિયસલી
નોંધવું પડતું નથી, પણ આપોઆપ એ નોંધાઈ જાય છે. અને પછી જ્યારે લખવા બેસીએ ત્યારે એ પેલું અંદરથી નોક કરે છે કે મારે બહાર આવવું છે. એવું છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. સર, આ તમે બંને જે વાત કરી તો મને એક બીજો પ્રશ્ન મનમાં આવ્યો પૂછતા કે એવું કેમ થાય છે કે એક સિચ્યુએશન જે પવન સાહેબ જુએ ને એક સિચ્યુએશન સુર સાહેબ જુએ, તો બંનેની જે એ સિચ્યુએશનને સમજવાની અને અભિવ્યક્ત કરવાની જે રીત છે, જે રજૂઆત છે, એ અલગ છે. એવું કેમ સર? એ પ્રાકૃતિક છે મારા હિસાબે. કારણ કે અસ્તિત્વ જે માણસને તક આપે છે, શરીર આપીને, ગર્ભમાં એનું શરીર થાય છે અને શરીરમાં જેને તક આપે છે એ એકદમ યુનિક હોય છે અને બેજોડ હોય છે. પરમાત્માના સર્જનમાં કોઈ રિપીટેશન નથી હોતું. એટલે દરેકની ઇન્ડિવિજ્યુઆલિટી હોવાની એ કારણે અલગ પડે. અને ઇન્ડિવિજ્યુઆલિટી શબ્દ જે છે એ ઇનડિવિઝિબિલિટી ઉપરથી આવેલો છે. એટલે કે જેમાં ખંડ નથી, જે હોલ છે, ધેટ વિચ ઇઝ હોલ ઇઝ હોલી, જે પૂર્ણ છે તે પવિત્ર છે. ક્યાં વાત. એ હિસાબે અલગ અલગ પડે એ સ્વાભાવિક છે. સર, મને તો ખ્યાલ જ છે કે તમે કોઈ પણ વિચાર રજૂ કરો છો તો તમે એક અલગ જ તમારી સ્ટાઇલ છે લખવાની. કેવી રીતે, કેમ? જેમ આગળમાં મેં જવાબ આપ્યો, જીવનમાંથી મને કવિતા વિષયો મળે છે, ગઝલો મળે છે, શેર મળે છે. એવી રીતે મારી ગઝલમાં જે મારી ભાષા જે આવે છે, એના જે રદીફ કાફિયા આવે છે કે જે શેરિયત ગઝલિયત જે આવે છે, એમાં હું પોતે એવું માનું છું કે એ બોલચાલની ભાષા હોવી જોઈએ. એક બોલચાલની ભાષા. હું તમારી સાથે વાત કરું છું એવી જ વાત મારી રચનાઓમાં પણ આવવી જોઈએ. એવી શૈલી આવવી જોઈએ. બહુ ગંભીર વાત પણ હોય ને, પણ તોય હળવી રીતે જ રજૂ થાય છે. કુદરતી જ આવું છે, એક પ્રકૃતિ થઈ ગઈ છે. કદાચ મારો સ્વભાવ એવો હશે એટલે મારી રચનાઓમાં એવું આવતું હશે. આના સંલગ્ન એક વાત કહું તમને પ્લીઝ. કે પહેલાં ભરત ભટ્ટ અતીતના નામે લખતો હતો. ઓકે, ભૂતકાળ. અતીત મતલબ ભૂતકાળ. હા, ભૂતકાળ. એ મારો ભૂતકાળ છે. પણ પછી શ્રી ચેનુ મોદી સાથે બહુ મુલાકાતો થઈ. એ વડોદરામાં હતા ત્યારે દરમિયાન. ત્યારે એમની સાથે કલાકોના કલાકો બેસીએ અને એ માણસનું એવું હતું કે આપણને સાંભળે અને સંભળાવતો ગયો ત્યારે કે આ મને તારું તખલ્લુસ ખટકે છે યાર અતીત. તું જે લખે છે, તારી જે શૈલી છે, એની જોડે અતીત મેચ નથી થતું. કંઈક તું રમતિયાળ છું, તોફાન કરે છે, તું વહેતો છે. હા, તો તું એવું કંઈક ઉપનામ રાખ એમ. એટલે મેં 8-10 ઉપનામો ભેગા કર્યા અને પછી મેં બતાવ્યું એમને. તો એમણે કીધું પવન બરાબર છે. એ રીતે એટલે એ મારા સ્વભાવ હશે કદાચ. બિલકુલ. એક કવિને લખતા પહેલાં પોતાને ઓળખવું, પોતાની જાતને ઓળખવી, પોતાની અંતરાત્માને ઓળખવી કેટલી જરૂરી છે? નિષ્ઠા તો હોવી જ જોઈએ. એટલે પોતાની સાથે જે રહી શકે છે એમાંથી જ કંઈક સર્જન થાય છે. એટલે એ જરૂરી છે કે આત્મમંથન હોય, મનોમંથન હોય અને વાંચન પણ હોય સાથે સાથે. કારણ કે વિષયમાં જેટલું ઊંડાણ આવે એટલું જ મન ચાલે અને વિચારને રજૂઆત કરવાનું પણ એ રીતે જ આવે. દાવા દલીલ જે છે ગઝલનું મૂળ અંગ એ રીતે આવે. એટલે એ રીતે જરૂરી છે કે આત્મચિંતન હોવું જ જોઈએ. આપ સરખી કહેવા માગશો આમાં? કોઈ પણ સર્જક હોય કે કોઈ પણ કલાકાર હોય, એ ચિત્રકાર પણ હોય, સંગીતકાર હોય કે કવિ હોય, એણે પહેલાં પોતાની જાતને તો ઓળખવી જ પડે. પોતાની માન્યતાઓ શું છે તે. પણ સર્જન એ આખી જુદી વસ્તુ છે. ઓકે. અને સર્જન જ્યારે મૂકીએ છીએ ત્યારે એને બર્ડ વ્યૂથી જોવાનું હોય છે, ઉપરથી વિહંગાવલોકન. હા, કે ભાઈ આ વાતનું હું આ રીતે મૂકીશ. કદાચ એવું હોય કે મારી રચનામાં અમુક વાત મેં મૂકી છે જેને હું ના માનતો હોઉં, પણ મારે ન્યુટ્રલ થઈને જોવાનું છે. બ્રોડર પર્સપેક્ટિવ તમારે રાખવો પડે. કારણ કે અલ્ટિમેટલી હું મારા માટે નથી લખતો, હું લોકો માટે લખું છું, સમાજ માટે લખું છું અને જવાબદાર થઈને લખું છું. હા, એટલે એવી વાતો ના આવે જેથી સમાજના કોઈક અંગને, સમાજના કોઈક વર્ગને ઠેસ પહોંચે. એની પણ મારે કાળજી રાખવી જોઈએ દરેક કવિએ. આ મંચ સર એક આપના જેવા સિદ્ધહસ્ત કવિઓને બોલાવીને નવોદિતોને માર્ગદર્શન આપવાનું પણ એક પ્રયોજન આ મંચ પાછળનું છે. તો એક પ્રશ્ન મારે એ પૂછવો છે કે કોઈ પણ નવોદિત કવિ લખવાનું શરૂ કરે તો
ગૂંચવાઈ જાય છે કે કેવી રીતે શરૂ કરવું, કેવી રીતે લખવું મારે. તો આપ શું સજેસ્ટ કરો છો કે કયો વિષય જે છે કે જે સહેલો છે, કે કઈ વસ્તુ છે જે સહેલી છે એ લખવાનું શરૂઆત કરે અને એની હથોટી બેસતી જાય, એમ આગળ વધતા જાય? પ્રેમ એક એવો વિષય છે હા, કે ત્યાંથી લખવાની શરૂઆત થાય થાય. અને પછી કુદરત છે, પહાડો, નદીઓ, ઝરણા, ગગન, ફૂલ, એ આ વિષય શરૂઆત અહીંથી કરે, પ્રેમ અને પ્રકૃતિ, એટલે એનું ગાડું ચાલે. બહુ સરસ, ક્યાં વાત છે. પ્રેમ, પ્રકૃતિ અને ગાડું ચાલે. સર, આપનો કોઈ બી મંતવ્ય? હું ભરતભાઈ સાથે બિલકુલ સહમત છું કે પ્રેમ એક એવો વિષય છે કે નાનપણથી જ બાળક જન્મે તો પહેલો લગાવે અને મા સાથે થાય, પછી ભાઈ, બહેન, પિતા અને સમાજ, એટલે શરૂઆત જ પ્રેમથી થાય છે. તો એ પ્રેમની અભિવ્યક્તિ કરે અને ત્યાંથી શરૂઆત કરે તો સારામાં સારી વસ્તુ છે. અને પછી તો વાંચન, વિષય અને પસંદગી, પોતાની ગમો અણગમો જે હોય એના પછી સ્કોપ ખુલતા જાય છે. એટલે ધીરે ધીરે પ્રેમ પ્રકૃતિથી શરૂ કરે અને જેમ જેમ વાંચન વધે, જેમ જેમ એના વિચારો પરિપક્વ થતા જાય, એ આગળ વિષયમાં વધતા જાય. એમાં તો એણે છે ને વાંચન રાખવું પડે કે એ જે સ્વરૂપ પર કામ કરવા માગે છે, ગીત પર છે કે ગઝલ પર છે કે અછાંદસ પર છે, તો એ જેમણે લખ્યું છે એવા આગળના કવિઓને વાંચવા પડે એને. બિલકુલ. તો જ એને એ સ્વરૂપ ખબર પડે, એનું બંધારણ ખબર પડે. અને વાંચે તો ખ્યાલ આવે કે આ વાત આણે આ કવિએ આ રીતે મૂકી છે. બરાબર છે. હવે એની કોપી તો મારે નથી જ કરવાની. બિલકુલ. તો હવે હું એને જુદી રીતે મારી રીતે કઈ રીતે મૂકી શકું? બિલકુલ. એટલે વાંચન તો બહુ જરૂરી છે. વાંચન મસ્ત છે. અને અમે જોયું છે કે આ લગભગ 11મો અંક છે અને આપણા જેવા ઘણા બધા મહાનુભાવ આવ્યા છે, એમણે એક વસ્તુ પર ભાર મૂકી છે કે વાંચન તો જરૂરી છે જો તમારે સાહિત્યમાં આગળ વધવું હોય તો. એક લેખક જ્યારે લખે છે સર, તો લેખન ઉપરાંત એમની એક ગુણવત્તા કાવ્યની અને એ કાવ્યને પ્રસ્તુત કરવાની છટા એ કેટલી અગત્યની છે? એક તો જવાબદારીપૂર્વક લખાયેલું હોય અને બીજું સહજ હોય. એ જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે લોકો સુધી પહોંચે છે. એટલે કલ્ટિવેટ પણ કરી શકાય છે. અને પણ મુખ્ય વસ્તુ મારા માનવા પ્રમાણે આ છે કે જે સાહજિકતા છે અને એણે જે લખ્યું છે એ નિષ્ઠાપૂર્વક લખેલું છે, એ મેઇન વસ્તુ છે. અને બીજું શું છે કે એ જ્યારે આવી રજૂઆત કરે છે, લખે છે, ત્યારે એણે આવી બેઠકોમાં પણ હાજરી આપવી હોવી જોઈએ. બિલકુલ. કે જેથી શું છે કે રોગ લાગે. આ સંક્રામક બીમારી છે. એટલે એ જેમ જેમ જતો જાય એમ એના વાતાવરણમાં પકડાતો જાય અને પછી એવી શબ્દોની અને વિચારોની એવી ગિરફ્તમાં આવી જાય કે પછી બધું આપોઆપ સહજ થવા માંડે. એવું પછી રંગાતો જાય. સર, એક વાત તો એટલી કે તમે જે લખો છો ને એની ગુણવત્તા તો સારી, ઉત્તમ હોવી જ જોઈએ. સાથે સાથે તમે જે પૂછ્યું છટા, રજૂઆત કરવાની શૈલી, સ્ટાઇલ, પરફોર્મન્સ, તો એ પણ અમુક હદે બહુ જ એનું મહત્ત્વ રહે છે. ઘણીવાર એવું જોયું છે કે સારા કવિઓની કવિતાઓ, રચનાઓ એમના નબળા પ્રેઝન્ટેશનને કારણે પીટાઈ જતી હોય છે. તો તમારું રજૂઆત, જો તમારી રજૂઆતમાં દમ નહીં હોય તો સારા શેર પણ નહીં ચાલે. અને ઘણીવાર એવું બને છે કે જો શેર થોડો નબળો હોય પણ રજૂઆત સારી હોય ને તો એ શેર પણ ઉઠી જતો હોય છે. પણ આ બધાની સાથે વાતમાં તો દમ હોવો જ જોઈએ. દર્શક મિત્રો, તમને એક સરસ ઉદાહરણ આપું કે રજૂઆત કેટલી અસરકારક હોવી જોઈએ અને લાઈવ એક્ઝામ્પલ તમને આપું. સર, મેં તમારી 4 પંક્તિ હમણાં વાંચી હતી. જી. એ જ પંક્તિ તમે મને વાંચી સંભળાવો કે તમે કેવી રીતે, તમે હોય તો શું કેવી રીતે રજૂઆત કરો. દર્શક મિત્રો જુઓ કે મેં એક શેર સાહેબનો રજૂ કર્યો હતો, પવન સાહેબનો, અને એ જ શેર જો એ રજૂ કરે તો રજૂઆત છટામાં કેટલો ફરક પડે છે. સર, સીધી સાદી વાત એવી છે કે રંગ બગડી જાય છે તો ગોખલો ના વાપરો, કાં પછી બનતા સુધી બિલકુલ દીવો ના વાપરો. પણ જો આને થોડાક ભાવથી રજૂ કરીએ તો કવિ કહે છે કે રંગ બગડી જાય છે તો ગોખલો ના વાપરો, રંગ બગડી જાય છે તો ગોખલો ના વાપરો, કાં પછી બનતા સુધી બિલકુલ દીવો ના વાપરો.
રંગ બગડી જાય છે તો ગોખલો ના વાપરો, કાં પછી બનતા સુધી બિલકુલ દીવો ના વાપરો. અને મન ભરી કાલે તમે રડ્યા હતા જ્યાં માથું મૂકી, મન ભરી કાલે રડ્યા હતા જ્યાં તમે માથું મૂકી, ફોડવા બંદૂક પાછો એક ખભો ના વાપરો, ફોડવા બંદૂક પાછો એક ખભો ના વાપરો. તો જો સાદી સાદી રીતે હું કહું કે ફોડવા બંદૂક પાછો એક ખભો ના વાપરો, પણ હું જો ખભા ઉપર હાથ લઈ જઈને રજૂ કરીશ કે બિલકુલ ના વાપરો તો એ વધારે જલ્દી પહોંચશે અને સારી રીતે પહોંચશે. બીજું એક ઉદાહરણ હું તમને આપું એવું કે એની ઈચ્છા જાણી લે છે એ માણસ બહુ સમજુ છે. હવે આને પરફોર્મ કરું કે એની ઈચ્છા જાણી લે છે એ માણસ બહુ સમજુ છે. એની ઈચ્છા જાણી લે છે એ માણસ બહુ સમજુ છે ને એ રીતે જે જીવી લે છે એ માણસ બહુ સમજુ છે. કે એની ઈચ્છા જાણી લે છે એ માણસ બહુ સમજુ છે ને એ રીતે જે જીવી લે છે એ માણસ બહુ સમજુ છે. ને સુખનો પણ ઢગલો છે સામે, દુઃખનો પણ ત્યાં ઢગલો છે. હવે પરફોર્મ કરું છું કે સુખનો પણ ઢગલો છે સામે, દુઃખનો પણ ત્યાં ઢગલો છે, બંનેમાંથી ચપટી લે છે એ માણસ બહુ સમજુ છે. તો આટલો ફરક પડે છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો તમે જોયું, અને આ જ એક મંચનો ખાસ વાત છે કે આપને લખવાની સાથે સાથે એટલે રજૂઆત કેવી રીતે કરવી એ પણ એક આ અમારા અંકનો એક ભાગ છે, જેના કારણે આપ આ દિશામાં આગળ વધી શકો. સર, પ્રશ્નો સવાલો જવાબોનો દોર તો ચાલુ રહેશે, પણ ખાસ આપને જેના માટે બોલાવ્યા છે માર્ગદર્શન ઉપરાંત એ આપની રચનાઓ સાંભળવા માટે, તો આ બંને મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ આપની રચનાઓ એક એક અત્યારે સંભળાવો. ઇરશાદ સર. શું સાહેબ આપ? મતલા છે ઇરશાદ. શું ઇજ્જત શું બદનામી, શું ઇજ્જત શું બદનામી, પંકાઈ જવામાં ડાપણ છે. શું ઇજ્જત શું બદનામી, પંકાઈ જવામાં ડાપણ છે, તારા પાલવની ઓથે સંતાઈ જવામાં ડાપણ. ક્યા બાત, વાહ વાહ. શું ઇજ્જત શું બદનામી, પંકાઈ જવામાં ડાપણ છે, તારા પાલવની ઓથે સંતાઈ જવામાં ડાપણ છે. ને શેર સાંભળજો કે મન મોતી ને કાચની ફિતરત તૂટવાની, જો તૂટે તો મન મોતી ને કાચની ફિતરત તૂટવાની, જો તૂટે તો ખાંચો ના આવે એ રીતે સંધાઈ જવામાં. વાહ 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 વાહ. ખાંચો ના આવે એ રીતે સંધાઈ જવામાં ડાપણ છે. ને ફેર ફુદરડી ફરતો રસ્તો ના પહોંચે ના પહોંચાડે. ઓહો, ક્યા વાત હે સર. ફેર ફુદરડી ફરતો રસ્તો ના પહોંચે ના પહોંચાડે, એ રસ્તેથી વેળાસર ફંટાઈ જવામાં ડાપણ છે. ક્યા બાત. એ રસ્તેથી વેળાસર ફંટાઈ જવામાં ડાપણ છે. ને વેદોના સૂત્રો યા મંત્રો કંઈ પણ ગોખેલું ના ચાલે. વેદોના સૂત્રો યા મંત્રો કંઈ પણ ગોખેલું ના ચાલે, ત્યાં બાળકનો ચહેરો લઈ વંચાઈ જવામાં ડાપણ છે. વાહ 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 વાહ. ત્યાં બાળકનો ચહેરો લઈ વંચાઈ જવામાં ડાપણ છે. ને મક્તાનો શેર ઇરશાદ. કે નોખા નોખા બહેલાવાની સંગત રાખો સૂર ભલે. નોખા નોખા બહેલાવાની સંગત રાખો સૂર ભલે, સહજ મળેલી બંદિશમાં બંધાઈ જવામાં ડાપણ છે. ક્યા બાત હે. સહજ મળેલી બંદિશમાં બંધાઈ જવામાં ડાપણ છે. ક્યા બાત. શું ઇજ્જત શું બદનામી, પંકાઈ જવામાં ડાપણ છે, તારા પાલવની ઓથે સંતાઈ જવામાં ડાપણ છે. વાહ વાહ. એની ઈચ્છા જાણી લે છે એ માણસ બહુ સમજુ છે, ડાપણ છે. ક્યા વાત હે. સર ઇરશાદ. ગઝલ છે ઇરશાદ. કે ફૂલ સાથે એક ભમરો પણ તૂટે છે દર વખત. ફૂલ સાથે એક ભમરો પણ તૂટે છે દર વખત, આમ અંદરથી બગીચો પણ તૂટે છે દર વખત. ક્યા વાત. ફૂલ સાથે એક ભમરો પણ તૂટે છે દર વખત, આમ અંદરથી બગીચો પણ તૂટે છે દર વખત. ને તો જ બાળકનો અભરખો આટલો અકબંધ હોય, તો જ બાળકનો અભરખો આટલો અકબંધ હોય, ક્યાં અણી સાથે જ સંચો પણ તૂટે છે દર વખત. ક્યાં અણી સાથે જ સંચો પણ તૂટે છે દર વખત. ને કેમ લોકો આઈનામાં કાચ વાપરતા હશે? કેમ લોકો આઈનામાં કાચ વાપરતા હશે? આઈના જોડે જ
ચહેરો પણ તૂટે છે દર વખત. ક્યા વાત. આયના જોડે જ ચહેરો પણ તૂટે છે દર વખત, ને દર વખત અડધેથી તૂટી જાય છે જો વાત તો, દર વખત અડધેથી તૂટી જાય છે જો વાત તો, વાતની સાથે ઉમળકો પણ તૂટે છે દર વખત. હા, વાતની સાથે બરાબર છે. ઉમળકો પણ તૂટે છે દર વખત. અને શેર જુઓ સાહેબ ઇરશાદ. કે ગામડા તૂટી રહ્યા છે, ગામડા તૂટી રહ્યા છે, સત્ય તો એ છે જ, પણ ગામડા તૂટી રહ્યા છે, સત્ય તો એ છે જ, પણ ગામડા પાછળ શહેરો પણ તૂટે છે દર વખત. ગામડા પાછળ શહેરો પણ તૂટે છે દર વખત. અને મગતા છે ઇરશાદ. કે આવતી વખતે નકુચો લઈ પવન તું આવજે. નકુચો બારણું બંધ કરવાનું સાંકળ. આવતી વખતે નકુચો લઈ આવજે, બારણા સંગે નકુચો પણ તૂટે છે દર વખત. ક્યા વાત. બારણા સંગે નકુચો પણ તૂટે છે દર વખત. ફૂલ સાથે એક ભમરો પણ તૂટે છે દર વખત. આમ અંદરથી બગીચો પણ તૂટે છે દર વખત. થેન્ક યુ. નવયુવાન છોકરાઓ મને મળે છે ત્યારે મને કહે છે કે સર અમારે લખવું છે, માતૃભાષા પ્રત્યે અમને પ્રેમ છે, છંદ, લય, મીટર, બંધારણ, વ્યાકરણ અમે ચોપડી વાંચીને શીખી લઈએ છીએ અને શીખી લઈશું. અને અમે બેઠકોમાં જઈશું, સભાઓમાં જઈશું, સાંભળીશું મોટા કવિઓને, તો ધીરે ધીરે શીખતા જઈશું. પણ એક સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે કે જોડણી દોષ અમારો જતો નથી. કારણ કે અમે જે ભણીએ છીએ એ અંગ્રેજી માધ્યમમાં ભણીએ છીએ, માતૃભાષા ઘરે ગુજરાતી છે, અને જોડણી દોષ અમે કેવી રીતે સુધારીએ? વાંચન એક એવી વસ્તુ છે કે એમાંથી જ એને મગજમાં જતું જાય. જેવી રીતે પ્રિન્ટિંગ થાય છે એવી રીતે જે ક્વોલિટી પુસ્તકો લખાયેલા છે સાહિત્યના, એમાં જોડણી દોષ હોતો નથી. તો એ રીતે જો એનું વાંચન કરે ઠહેરાવ સાથે, તો એ પછી પ્રિન્ટ ઇમ્પ્રિન્ટ પણ થતું હોય કે પછી જ્યારે લખવાનું થાય ત્યારે બિલકુલ વાંચેલું યાદ આવે. વાંચેલું યાદ આવે ને સાચું જ લખે. એટલે વાંચન એક મોટામાં મોટી વસ્તુ છે. અને બીજું સંગત રાખવી પડે. જ્યાં જ્યાં અને ઇસ્લાહ કરે તો ત્યાં પણ એક એનો સ્કોપ મળી રહે છે જોડણી માટેનો. તો ઇસ્લાહ એટલે શું, મને જસ્ટ આપ સમજાવો. ઇસ્લાહ એટલે સલાહ લે, કોઈનું માર્ગદર્શન લે, એ કહે છે એને. ઓકે. એટલે માર્ગદર્શન લે, અથવા તો એક વખત રચના તૈયાર થાય પછી કોઈક વ્યવસ્થિત માણસ જે રજૂઆત કરતા હોય, જેને પર એને વિશ્વાસ હોય, જેની સાથે નજીક હોય, એની સાથે બેસીને વંચાવી જુએ, એમને પૂછી જુએ કે શું આમાં કંઈક થઈ શકે છે. એટલે અમે અત્યારે આવું લખીએ છતાં પણ મને 2 મિત્રોને સંભળાવવાનું ગમે. પહેલાં મારે કંઈ પુસ્તક કશું કરવું હોય તો અમે ભરતભાઈ છે, દિનેશભાઈ છે, અમે સાથે બેસીએ, કરવા જેવું છે, આ કરવા જેવું છે. અમુક બહુ નાની બાબત હોય પણ એ ફેરવવાથી ઘણો બધો ફેર પડી જતો હોય. એટલે આવું એક મનમાં નક્કી કરે કે ભાઈ માર્ગદર્શન લેવું છે, વાંચન રાખે, તો જોડણીનો અને એક કમિટમેન્ટ હોવું જોઈએ કે ના આ કરવું છે, સારું આપવું છે, એ એક જાતનું કમિટમેન્ટ હોય તો એ વ્યક્તિ જોડણીમાં સુધરી શકે. સર આપ કોઈ મુદ્દો આમાં એડ કરવા માંગશો? તમે જે પ્રશ્ન પૂછ્યો ને એકચ્યુઅલી તો એમાં જ જવાબ છે. ઓકે. યુવાનો એમ કહે છે કે અમે આ શીખી લઈશું, આ શીખી લઈશું, ગ્રામર શીખી લઈશું, બંધારણ શીખી લઈશું. એના સોર્સિસ અવેલેબલ છે? હા, જોડણીના પણ અવેલેબલ છે. અચ્છા, અવેલેબલ છે. ઓકે. હા, અને હવે તો સાર્થ જોડણી કોર્સ આખો મોબાઈલમાં આવી શકે છે. ઓકે. એટલે જ્યાં એમને ડાઉટ લાગતો હોય તો એ જોઈ લે કે આ શબ્દ સાચો છે કે ખોટો છે. અને બાકીનું જે વ્યાકરણ જે છે જોડણીનું, બીજા બધા એટલે અઘરા શબ્દો સિવાયના સાદા જે શબ્દો છે, તો એ જેમ સુરેશભાઈએ કીધું એ પ્રમાણે કે તમે વાંચશો ને એટલે અંદર પ્રિન્ટ થઈ જવાનું છે. અને એને તમે લખશો એટલે તમને જેવું થશે કે મેં વાંચેલું છે અને આ લખ્યું છે, આ જુદું છે. ઇવન હું તો શિક્ષક છું ગુજરાતીનો, ક્યારેક મારી બી ભૂલ થતી હોય છે જોડણીમાં. પણ જ્યારે મને ડાઉટ લાગે છે ત્યારે હું એ શબ્દ 2 વાર લખી જોઉં છું. રસવઈથી બી લખી જોઉં, દીર્ઘઈથી પણ લખી જોઉં. એટલે મને ખબર પડે કે ના આ સાચું છે. મારી આંખને ખબર છે, જે રજીસ્ટર થયેલું છે. હા, એટલે મારી આંખ જ કહેશે કે આ સાચું છે ને આ ખોટું છે, અને એ સાચું જ પડે. કારણ કે આંખની પોતાની મેમરી છે.
હા ઓહ, ઓહ. પણ આપે એક વાત કરી કે જોડણી એક એપ્લિકેશન કોઈ છે કે અથવા કોઈ સાત જોડણી કોષ? સાર્થ જોડણી સાર્થ જોડણી કોષ. સાર્થ. SARTH. હા. સાર્થ જોડણી કોષ. જી. બહુ સરસ, બહુ સરસ. સાર્થ જોડણી કોર્સ તો બહુ સારામાં સારું છે એ તો ગમે ત્યારે જોઈ લો અને હવે તો મોબાઈલમાં પણ જોઈ શકાય છે તાર આપને સર સાહિત્ય પ્રવાસ વિશે થોડું ઘણું જાણવાની ઉત્કંઠા છે આપ બંનેના. ક્યાંથી શરૂ કર્યું, કેવી રીતે આગળ વધ્યા અને જી કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી હું 9મા 10મામાં ભણતો હતો તે વખતે મને કંઈક 5-7 પંક્તિઓ લખવાનું ઈચ્છા થઈ હતી અને એ લખી મેં પંક્તિઓ. પછી અમારા અંગ્રેજીના શિક્ષક હતા એમને મેં બતાવ્યું, કારણ કે કોને ખબર ગુજરાતીમાં ભણતા હતા પણ અંગ્રેજીમાં એક એવું થયું કે હા કંઈક નવું કરીએ છીએ એમ, તો અંગ્રેજીમાં પંક્તિઓ લખી હતી. તો અમારા જે ઇંગ્લિશના શિક્ષક હતા એમને બતાવ્યું, તો મેં લોસ્ટ શબ્દ વાપરેલો, ખોવાઈ જવું, ગુમ થઈ જવા માટે. એમણે હા લોસ્ટ, એમણે એ લોસ્ટ શબ્દ બદલીને વેનિશ્ડ એવો શબ્દ કર્યો. એટલે ત્યાંથી મગજમાં થયું કે ના, એક શબ્દ આપણે જે કહીએ છીએ એના કરતાં કંઈક બીજું પણ ઘણું બધું છે. એટલે એ વૃત્તિ તો હતી જ, પણ બધું ખોવાઈ ગયું, જતું રહ્યું. અને SSC કરી, નોકરી મળી, પછી બરોડા આવવાનું થયું. અને આ જોડાયેલા તો હતા જ આવું બધું મનમાં. પ્રેમાનંદ સાહિત્ય સભામાં બહુ સારી પ્રવૃત્તિ થાય છે કે કંઈક વારંવાર અવારનવાર પેલું કરતા રહે છે કે કોઈ શેખ આદમ અબુવાલા ગઝલ સ્પર્ધા લેખન ને એવું બધું, કોઈ વિષય આપીને અથવા તો ગમે તે રીતે. તો એમાં એક મેં રચના આપી ઘણા વર્ષો પછી. તો એ મારી રચનાને કંઈક 3જું ઇનામ મળ્યું અને મને બોલાવ્યો અને એ પ્રમાણપત્ર આપ્યું અને 2 પુસ્તકો આપ્યા, ગઝલનું શીલ અને સૌંદર્ય અને બીજું એક પુસ્તક. એટલે પછી વધારે ચાણક ચડી કે ના, કંઈક હવે થઈ શકે છે, આપણે આ એક રેકોગ્નિશન થયું આપણને કોઈ સાહિત્યકારની પાસે. પછી આ યાત્રા શરૂ થઈ અને પછી લખવાનું ચાલુ થયું. આ મારું વાત છે. 5 પુસ્તકો સુધી પહોંચી ગયા. સાહિત્ય પ્રવાસ. સાહિત્ય પ્રવાસ એમણે કીધું એ રીતે હું 8મા 9મા ધોરણમાં હતો ને ત્યારે આવું કવિતા જેવું લખી રાખેલું. શરૂઆત ત્યાંથી થઈ, આમોદથી. પછી ફાધરની સરકારી નોકરી હતી એટલે એમની ત્યાં જ્યાં બદલી થાય ત્યાં મારે આવવું પડે એટલે, અને મધર મારા આમોદમાં સ્કૂલમાં ટીચર હતા એટલે મમ્મી ત્યાં સ્થાયી રહ્યા, સાથે નાનો ભાઈ અને હું અને મારા ફાધર. એમની જ્યાં બદલી થાય ત્યાં મારે જવાનું થયું. મારે વડોદરા આવવાનું થયું. વડોદરા આવ્યા પછી મારું લખવાનું તો ચાલુ જ હતું. પછી એક વખત એક પુસ્તક મારા હાથમાં આવ્યું, ગઝલ સંગ્રહ હતો એક, ગુંજારવ કરીને. એ વાંચ્યો મેં જેનિથ હાઈસ્કૂલની લાઇબ્રેરીમાંથી. મારો ભાઈ લઈ આવ્યો હતો એના પોતાના માટે, પણ મેં વાંચ્યો તો સાલું આ સરસ છે યાર, મારું કેમ આવું નથી, શું આમાં છે, શું આવું કેવી રીતે મારાથી થાય, આવું મને અંદરથી થયું. એટલે એના લેખકનું નામ વાંચ્યું, પાછળ સરનામું પણ હતું, વડોદરાના જ નીકળ્યા અને એમને ત્યાં પહોંચી ગયો, ગુલામ અબ્બાસ નાશાદ સાહેબ. બરાબર છે. અને એમને જઈને મેં કીધું કે મેં તમારું પુસ્તક વાંચ્યું ને તમારું સરનામું જોઈને તમને મળવા આવ્યો છું. હું લખું છું પણ મારે તમારે જેવું લખવું છે, મારે તમારું એવું નથી લાગતું મને કે તમારા જેવું હોય, તો આવું કેવી રીતે? એટલે એમણે મારી ડાયરી જોઈ, ડાયરીમાં લખતો હતો ત્યારે, અને ડાયરી જોઈને પછી એમણે કીધું કે બરાબર છે, કાવ્ય તત્વ છે પણ તારી પાસે છંદ નથી. એમ કે હું છંદ તો આવડે છે મને, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીત, સ્ત્રગ્ધરા, એ નહીં કે છે, ગઝલના છંદ જોઈએ. તો એમ કે તારો જે દેખાય છે પ્રવાસ એ ગઝલનો લાગે છે, તો તું ગઝલના છંદ શીખ. તું ક્યાં શીખવા મળે? તો હું શીખવાડીશ, આવતો રહેજે. અને એ મારા ગઝલ ગુરુ બન્યા. એમણે મને ગઝલના છંદો શીખવાડ્યા. અને પછી તો ચીનુ મોદી આવે, મેં ગઝલની બારીકીઓ શીખવાડી અને શીખતા ગયા. એમ ખલીલભાઈના આટલો નજીક રહ્યો, એમની સાથે તો બહુ પ્રવાસ કર્યા. અને આ પ્રવાસમાં છેક અબુધાબી સુધી પહોંચી ગયા. મોરારી બાપુની સામે ગઝલો રજૂ કરી અને એમના આશીર્વાદ મળ્યા. અને ગુજરાતમાં લગભગ બધા જ મોટા શહેરોમાં મારો પ્રવાસ ચાલતો રહ્યો. મુંબઈ, પછી ગોવા, પૂના, બધે ફર્યા.
અને આ 2 પુસ્તકો થયા, આ પુરસ્કારને એવોર્ડ મળ્યા, પણ જે ઓડિયન્સની જે દાદ મળે છે, અને એ એક બહુ મસ્ત કિસ્સો. પ્લીઝ સર પ્લીઝ. પહેલી વખત એક મુશાયરો મારો સુપર ડુપર આખો પ્રોગ્રામ એવો સરસ ગયો હતો, અને પ્રોગ્રામ પત્યા પછી મારી સામે 3-4 છોકરા છોકરીઓ યંગ એકદમ એ લોકો આવ્યા કે સર ઓટોગ્રાફ પ્લીઝ. જિંદગીમાં કોઈ દિવસ ઓટોગ્રાફ આપેલો નહીં, અને એ મારો પહેલો અનુભવ. એટલે એમણે તો કાગળ ધર્યું ને, તો હું બેંકમાં જે સહી કરી એ સહી મેં એમાં કરી. આ મારો પહેલો અનુભવ. અને મને તે વખતે એવું થઈ ગયું કે મેં તો ઓટોગ્રાફ લેતા તો બધા અમિતાભ બચ્ચન ને એ લોકોને જોયા છે, પણ હું કવિનો બી ઓટોગ્રાફ. તે વખતે અંદર એવું પણ થયું કે ભાષા જીવશે. મને પણ એક પ્રશ્ન સર મારા તમારી સાથે વાત કરતા કરતા આવ્યો, અને દેટ હેઝ રિયલી ટચ ટુ માય હાર્ટ. તમે બંને એક વાત કરી કે તમે જ્યારે ભૂલ કરો છો ત્યારે તમે બીજાને જેને પૂછો છો ને એ જે કહે છે એ તમે સ્વીકારીને સુધારો છો. આ વિનમ્રતા કેટલી જરૂરી છે લેખન કાર્યમાં અને એક સારા સાહિત્યકાર બનવા? વિનમ્રતા અત્યંત જરૂરી છે એટલા માટે કે જ્યાં નમે છે એને આશીર્વાદ મળે છે. એટલે લેવા માટે તમારે હાથ નીચે જ રાખવા પડે, તો ઉપરથી કંઈક વરસે અને આવે છે. એટલે વિનમ્રતા ગુણધર્મ છે માણસનો, પણ કેળવે છે એને અને ખ્યાલ રાખે છે માણસ, તો પછી એમાં એ સારું કરી શકે છે. બિલકુલ. હા, એની ક્વોલિટી સુધારી શકે છે પોતાની. એટલે સતત આ બી આત્મમંથન મનોમંથન એની સાથે જ વાંચતો આવે છે કે પોતે કેટલું પ્રેઝન્ટ થવા માગે છે, કેવી રીતના પ્રેઝન્ટ થવા માગે છે એ રીતે. સર તમારી તો ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ મેં સાંભળી છે, આટલા બધા મુશાયરા કર્યા છે, મુશાયરાઓ ગજવ્યા છે, તમારી છટા, તમારી સ્ટાઇલ એ તમારી એક ઓળખાણ બની ગઈ છે. અને તેમ છતાં તમે આ સફળતાને કેવી રીતે પચાવી અને કેવી રીતે તમે હજુ પણ એક શીખતા વ્યક્તિ જેટલી વિનમ્રતા અને નરમાશ તમારામાં છે? હા, બહુ સરસ પ્રશ્ન છે. પહેલાં કે એવું લાગ્યું જ નથી કે ટોચ પર પહોંચ્યા છીએ. ક્યાં વાત હે. હજુ તળેટીમાં જ છીએ. આ જે મળે છે, લોકોનો પ્રેમ મળે છે, દાદ મળે છે, કે આપણે વખણાઈએ છીએ, એ તો હજુ તળેટીમાં જ છીએ આપણે, એવું હું માનું છું. જ્યારે એ ઈગો આવે ને તો મારો પ્રોગ્રેસ, મારી ગતિ જે છે, પ્રગતિ છે ને એ અટકી જાય. તમે તળેટીને જ્યારે શિખર માની લો ત્યારે અંત થઈ જાય છે. હા, એટલે વિનમ્ર રહ્યા છે. અને ઘરના સંસ્કાર પણ એવા છે કે ગમે તે પરિસ્થિતિમાં અભિમાન ના આવી જવું જોઈએ, કારણ કે એ આવી જાય એટલે પછી આપણું શીખવાનો તબક્કો પૂરો થઈ જાય છે, અને પછી નવું કશું આવતું જ નથી. અને દર પળે સમાજ જે છે, સમાજ જીવન છે, એ તો વધતું જ રહે છે, આગળ જ જાય છે. તો પછી આપણે એમની સાથે જો કદમથી કદમ મિલાવવા હશે તો આપણે વિનમ્ર બનીને શીખતા રહેવું પડશે. ઘણીવાર એવું બન્યું છે, 1-2 મારા શેરમાં તો મને એક નવોદિતે મારી ભૂલ મને બતાવી હતી. અને હા, અને એ શેર જ્યારે હું રજૂ કરું છું ત્યારે હું એનું નામ પણ લઉં છું કે મને આ જામનગરના આ યુવાન છોકરાએ મારી આ ભૂલ સુધારી હતી. સર આગળ વધીએ પહેલાં એક બીજી રચના આપ બંને સાહેબોની, મહાનુભાવોની એક રચના બીજી સાંભળીએ, અને મારા શ્રોતાઓ આતુર છે આપની રચનાઓ સાંભળવા. હમણાં આપણે જે વાત કરી કે કેવી રીતે વિનમ્ર રહેવું જોઈએ ના, તો નવોદિતને સંબોધીને જ એક રચના થઈ છે, નવી જ રચના. હું અહીંયા પહેલી જ ઇરશાદ કે નવોદિત કોઈ કહે તો એનો અવળો અર્થ ના લેતો. નવોદિત કોઈ કહે તો એનો અવળો અર્થ ના લેતો, તું સર્જકમાં ને તારામાં જરા પણ ફરક ના લેતો. ક્યાં બાત છે. નવોદિત કોઈ કહે તો એનો અવળો અર્થ ના લેતો, તું સર્જકમાં ને તારામાં જરા પણ ફરક ના લેતો. અને બધું કહેવાઈ ગયું છે, તું કહેવાયેલું કહેવાનું. બધું કહેવાઈ ગયું છે, તું કહેવાયેલું કહેવાનો છે. મારા પોતિકા વિચાર એવો ગર્વ ના લેતો, ને પૂરી છે છૂટ કે તું છંદમાં લે છૂટ પણ સાંભળ. વાહ વાહ. ઘણા લોકો છંદમાં છૂટ લઈને પછી પાછી વાત બીજી કરતા હોય, એ બીજી વાત ના થાય એટલા માટે આ વસ્તુ લખી. પૂરી છે છૂટ કે તું છંદમાં લે છૂટ પણ સાંભળ. મરીદની એક ગઝલ પણ આવી છે, એ તર્ક ના લેતો.
ક્યા બાત હે યાર, ક્યા બાત હે. મરીજની એક ગઝલ પણ આવી છે એ તર્ક ના લેતો. સરખામણી ના કરે. હા, સરખામણી ના કર, તું તારી રીતે જ નક્કી કર. પૂરી છે છૂટ કે તું છંદમાં લે છૂટ, પણ સાંભળ મરીજની એક ગઝલ પણ આવી છે એ તર્ક ના લેતો. ને ઘણા છે શેર બોલો તેની પહેલાં વાહ કહેનારા. ઘણા છે શેર બોલો એની પહેલાં વાહ કહેનારા, તું એવી દાદ પર તારા ઉપર નિષ્કર્ષ ના લેતો. ક્યા બાત હે. ઘણા છે શેર બોલો તેની પહેલાં વાહ કહેનારા, તું એવી દાદ પર તારા ઉપર નિષ્કર્ષ ના લેતો. અને નથી ગમતું લગી રે, મક્તાનો છે, નથી ગમતું લગી રે તસ્દી લેવાનું કોઈને સૂર. આ એક મનની એ છે કે જે સહેલું મળે તે પકડી લઈએ. નથી ગમતું લગી રે તસ્દી લેવાનું કોઈને સૂર, સમજવી હોય અઘરી એવી કોઈ તર્જ ના લેતો. ક્યા બાત. સમજવી હોય અઘરી એવી કોઈ તર્જ ના લેતો. નવોદિત કોઈ કહે તો એનો અવળો અર્થ ના લેતો. તો સર્જકમાં ને તારામાં જરા પણ ફરક ના લેતો. વાહ ભાઈ વાહ, ક્યા બાત. સર એમણે જે છૂટની જે વાત કરી ને એના ઉપર એક વાત કરીને પછી હું પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ. કે અમુક આવી રીતે અમુક હોય છે કવિઓ ગઝલકારો કે ફલાણા નામી છે એમણે તો આવી છૂટ લીધી છે. એ કવિઓને મારે એમ કહેવું છે કે મરીઝ, ઘાયલ, શૈદા આવા બધાની કોઈક રચના તમે વાંચી લીધી અને એનું ઉદાહરણ લઈને તમે તમારામાં છૂટ લો ને એ યોગ્ય નથી. કારણ કે એ ત્યાં પહોંચ્યા છે પછી એમણે એ છૂટ લીધી હશે. એટલે સાયકલ ચલાવતા શીખો ને બધું આવડી જાય પછી જ હાથ છોડીને ચલાવો. ચલાવવાની બિલકુલ. તમે જો ચલાવતી વખતે શીખતી જ વખતે હાથ છોડી દેશો તો બહુ તમે સરસ પડી વાત જશો. કરી તમે, બહુ સરસ વાત કરી. હા એવી વાત છે. તો ઇરશાદ. જી, મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. ક્યા વાત હે. મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. સરનામું તો રહેવાનું. ઝાંખું ઝાંખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું. ક્યા વાત. મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. ઝાંખું ઝાંખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું. ને શિયાળા કે ઉનાળાના મહિના લગભગ સરખા. શિયાળા કે ઉનાળાના મહિના લગભગ સરખા, પણ 12 મહિના સૌને થોડું ચોમાસું તો રહેવાનું. ક્યા વાત. 12 મહિના સૌને થોડું ચોમાસું તો રહે. ચોમાસું તો રહેવાનું. ને અજવાળું રૂપાળું લાગે મોટે ભાગે લોકોને. બિલકુલ. અજવાળું રૂપાળું લાગે મોટે ભાગે લોકોને. અંધારું પણ થોડું થોડું રૂપાળું તો રહેવાનું. રહેવાનું. અંધારું પણ થોડું થોડું રૂપાળું. રૂપાળું તો રહેવાનું. જીવનનો રસ્તો લાંબો છે ને એ પણ ક્યાં કંઈ સીધો છે. તેથી સૌનું એકાદું પગલું વાંકું તો રહેવાનું. ને એના આયોજનમાં પણ જો ક્યારેક ખામી લાગે, એના આયોજનમાં ઈશ્વરના. એના આયોજનમાં પણ જો ક્યારેક ખામી લાગે તો માણસના કિસ્સામાં પણ આગુ પાછું તો રહેવાનું. ક્યા વાત. માણસના કિસ્સામાં પણ આગુ પાછળ. આગુ પાછું તો રહેવાનું. મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. ઝાંખું ઝાંખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું. ક્યા વાત. સર આપણે ઘણી બધી વાતો કરી, આપણી સરસ સરસ રચનાઓ પણ સાંભળી અને હેંગઓવર તો ઘણો ટાઈમ રહેવાનો છે આ રચનાઓનો. પણ મારે એક વસ્તુ જાણવી છે કે વાંચન વ્યક્તિ વધારે છંદ શીખે, જોડણી શીખે, બધું કરે, પણ છતાં પણ એક રજૂઆતમાં મતલબ જ્યારે શબ્દોની ગોઠવણી કરીને લખે છે ત્યારે એક ભાવ નથી આવતો. તો એ શું કારણ હોઈ શકે કે ભાવ નથી આવતો અને એ લાવવા માટે શું કરવું જોઈએ? જેટલી ભાવપૂર્વક લખાણ થયું હોય એટલે જ ભાવપૂર્વક બહાર આવે છે. એટલે એમાં શું છે કે સંવેદનશીલતા બહુ મહત્ત્વની વસ્તુ છે. સંવેદનશીલતાના પ્રવાહમાં આવીને જે કંઈક લખાયું હોય છે પછી એ જ્યારે રજૂઆત થાય છે, એની રજૂઆત કરે છે ત્યારે એમાં પણ સંવેદનશીલતા આવે જ છે અને એ પહોંચે છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે તો સંવેદનશીલતા હોવી અને જે પીરસવાનું છે તે બહુ ઉત્તમમાં ઉત્તમ પીરસાવવું જોઈએ એવી એક મનમાં ભાવ પણ હોવો જોઈએ. એની સાથે જો આ આગળ વધે વ્યક્તિ તો એમાં ભાવ આવે છે.
હા, પણ દાખલા તરીકે વિચારોને તમે જ્યારે શબ્દોમાં વ્યક્ત કરવા જાઓ છો તો એ વિષય હું નથી લખી શકતો, અથવા એ જે વિચારની જે ગુણવત્તા છે એ શબ્દોમાં અને લખાણમાં નથી આવતી. બરાબર છે. એના માટે એવું છે કે જો તમારી પાસે છંદ વૈવિધ્ય હશે ને, ઓકે, જો ગીત લખો છો તો લય વૈવિધ્ય હશે, તો એને આ છંદમાં નથી બેસ્યો, આવો શબ્દ આવો વિચાર આવ્યો છે મને, તો એને આમાં નહીં તો હું બીજા છંદમાં વાપરી જાઉં, એ હશે એની પાસે, તો એ કોઈ પણ બીબામાં નાખીને પછી એ રચના આગળ વધારી શકે. બરાબર છે. એટલે આ તમે જે કહો છો એ સમસ્યા નહીં થાય. જો એની પાસે છંદનું જ્ઞાન સીમિત હશે તો આ કે લયનું જ્ઞાન જો એનું સીમિત હશે તો એને આ પ્રોબ્લેમ થશે. એટલે એક ચિત્રને જે ફ્રેમમાં ફિટ કરવાની તમારી પાસે અલગ અલગ સાઇઝની ફ્રેમ હોય તો એ કદાચ એવું છે. એટલે તમે જે કહો છો એમાં વિચાર મહત્વનો છે. વિચાર આવ્યો છે, તમારે એ વિચારને પહોંચાડવો છે, તો કઈ બેસ્ટમાં બેસ્ટ મેનર છે અથવા તો એની ગતિ છે, લય છે, એમાં વધારે સારી રીતે પહોંચી શકે, તો એ મહત્વનું છે. દાખલા તરીકે હું તમને વાત કરું સર, હું નીરવભાઈ વ્યાસ સાથે એક વખત બેઠો હતો તો એમણે મને એવી વાત કરી કે અતુલભાઈ તમે નક્કી કરો, અને તમારે નક્કી કરવાનું છે કે તમારે યાત્રા લખવું છે, પ્રવાસ લખવું છે કે સફર લખવું છે. હવે એ કેવી રીતે નક્કી કરી શકાય? એ તો છંદ લીધે, એ છંદના લીધે, એ છંદ નહીં, એ છંદના લીધે. કારણ કે યાત્રા લખો તો 2 ગુરુ આવશે, હા હા, પ્રવાસ લખશો તો એક લઘુ એક ગુરુ ને એક લઘુ આવશે, અને સફર લખશો તો એક લઘુ અને એક ગુરુ આવશે. તો તમારો છંદ કયો જાય છે, ક્યાં એમાં એ શબ્દ ક્યાં ફ્રેમવર્કમાં ક્યાં ફિટ થાય છે? હા, અને ઓવરઓલ બાની કેવી છે તમારી એ રચનાની, એ રચના કઈ ભાષામાં જઈ રહી છે, ભલે ગુજરાતીમાં લખતો હોય પણ એની એક પોતાની એક બાની હોય. બાની હોય તો એ બાનીમાં પ્રવાસ સારો લાગશે, યાત્રા સારું લાગશે કે સફર સારું લાગશે, એ આપણા લેખકે પોતે, કવિએ પોતે ભાવક બનીને વિચારવાનું છે. ભાવક બનીને વિચારવાનું છે. આ શું છે, પેલું તમે જે ભાવની વાત કરો છો ને એમાં પણ મારું એવું માનવું છે કે અત્યારે શું થાય છે કે લખાઈ જાય છે ને એટલે તરત ફેસબુક પર મૂકી દેવામાં આવે છે કે વોટ્સએપ પર રચના મૂકી દે છે, ઉતાવળ કરી નાખે છે કેટલાક કવિઓ. લખાઈ ગઈ, આજે લખાઈ ગઈ અને આજે ને આજે પોસ્ટ કરી દે છે, પીરસવાની ઉતાવળમાં કાચું પાકું, તરત ને તરત મૂકી દેવી, પોસ્ટ મૂકી દો એટલે તમારી થઈ ગઈ લોકો સુધી. તો એ ભૂલવાળી કે ક્ષતિવાળી કે થોડીક નબળી, ભૂલ ના હોય તોય થોડુંક અમુક જગ્યાએ નબળા રહી ગયા હોય, ઢીલું લાગે છે. એના કરતાં અંગત વર્તુળમાં 5-7 જગ્યાએ વાંચો તમે, એ વાંચો એટલે તમને પોતાને તો બીજા બહાર વાંચવા કરતાં પોતે જાતે જ હોમવર્ક તો કરવું જ પડે. એ રચના લખાઈ ગયા પછી પોતે 5-7 વખત વાંચો, પછી બીજાને સંભળાવો પહેલી વાર. એ પહેલી વાર તો તમારે તમારી જાતને 6 વખત સંભળાવવી પડે. પણ સર એક મારે એ સમજવું છે કે 5 કે 6 શેરની એક ગઝલ આપણી હોય તો એકાદ 2 શેર નબળા હોય તો એની રચના પર કેટલી અસર પડે? એવું ખરું કે 5-5, 6-6 શેર એકબીજાને પૂરક હોવા જોઈએ અથવા સારા હોવા જોઈએ? ના, જો પહેલી વસ્તુ કે મારી એક ગઝલ મેં રજૂ કરી 5 શેરની, પણ તમને એમાંનો બીજો શેર નબળો લાગે, કદાચ સુરેશભાઈને ત્રીજો શેર નબળો લાગે, મને 5-5 સબળ જ લાગતા હોય, એવું બની શકે છે. ઓકે, એટલે આ પણ પાછું એક વિચારવાનું છે કે નબળો શેર કોને કહેવો. બરાબર છે, એવું પણ છે. કારણ કે બીજું મને એમ એક થાય છે કે ગઝલનું જે ફોર્મેટ છે ને એમાં 5-5 શેર અલગ અલગ વૈવિધ્ય લઈને આવી શકે છે, એનો એક સૂત્રતા તો હોય છે, પણ જ્યારે પેલું અલગ વૈવિધ્યતા આવે છે ત્યારે ભાવકને થોડું એમ થઈ શકે છે કે આ કંઈક જુદું આવ્યું, અને તે વખતે એને એમ લાગે કે આ શેર એની પસંદગી પર એના ટેસ્ટનો ના ગયો એટલે એને નબળો લાગે. બાકી ઇન્ડિવિજ્યુઅલી જુઓ તો એ શેર મહાન જ હોય છે, પણ પેલા ફ્લોમાં કદાચ એ જુદો લાગતો હોય. એટલે કોઈ એકાદ વ્યક્તિની ટીકાથી કે આ શેર નબળો છે કે આ શેર નબળો છે એનાથી આપણે અંજાઈ જવાની કે પ્રભાવિત થવાની જરૂર નથી. હા, પણ કોઈની આવી કમેન્ટ આવી હોય કે આ જરા નબળું છે, જરા જોઈ લેજે, તો એને એ આપણી ફરજ બને કે આપણે એને જોઈ લઈએ કે સાલું આમાં શું છે, તો એકાદ શબ્દ ઉમેરવાનો કે થોડોક મિનિંગ, થોડોક ભાવ બદલીએ, એવું શક્ય છે, અવકાશ છે. સર આ તો જલસો છે ને, જલસો ચાલતો રહે. હું હંમેશા કહું છું દરેક અંકના અંતે કે આ જલસો કદી પૂરો ના થાય એવી ઈચ્છા હોય છે, પણ સમયની એક મર્યાદા છે. જલસો પૂરો કરતાં પહેલાં બનારસી પાન, એક ડેઝર્ટ, એક આઈસ્ક્રીમ બને છે. તો આપની પસંદગીનો શેર અથવા ગઝલ, કોઈ રચના અથવા મુક્તક
રિક્વેસ્ટ કરીશ કે ઈર્ષાદના શ્રોતાઓ માટે આપ રજૂ કરો. એક મતલો અને એક શેર હું કહી સંભળાવું. દિશા જો હોય ના નક્કી હવાની નોંધ ના લઈએ. દિશા જો હોય ના નક્કી હવાની નોંધ ના લઈએ. અને જો હોય નક્કી તો કશાની નોંધ ના લઈએ. દિશા જો હોય ના નક્કી હવાની નોંધ ના લઈએ. વચ્ચે એક શેર ને પછી મકતો કહું છું. પ્લીઝ. સુરાલયમાં ગણીને જામ પીવાનો શિરસ્તો ક્યાં. સુરાલયમાં ગણીને જામ પીવાનો શિરસ્તો ક્યાં. ભલે કાયમ રહે સુરતા મજાની નોંધ ના લઈએ. ભલે કાયમ રહે સુરતા મજાની નોંધ ના લઈએ. જો થાય મીઠા સૂર વેણું પર તો પૂરતું છે. પ્રગટ જો થાય મીઠા સૂર વેણું પર તો પૂરતું છે. પવનના આવવાની કે જવાની નોંધ ના લઈએ. પવનના આવવાની કે જવાની નોંધ ના લઈએ. વાહ વાહ વાહ. દિશા જો હોય ના નક્કી હવાની નોંધ ના લઈએ. અને જો હોય નક્કી તો કશાની નોંધ ના લઈએ. દિશા જો હોય ના નક્કી હવાની નોંધ. વાહ 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 વાહ. સાચે જ બનારસી પાનો સર આ તો. સર એક છટાદાર પાન થઈ જાય. દર્શક મિત્રો, હું ગાતો નથી. આંસુના ફોટા પાડી દે એવું તો કઈ ચાલે? આંસુના ફોટા પાડી દે. આંસુના ફોટા પાડી દે એવું તો કઈ ચાલે? દરિયાને ખુલ્લા પાડી દે ક્યા વાત. એવું તો કઈ ચાલે? આંસુના ફોટા પાડી દે એવું તો કઈ ચાલે? ને દરિયાને ખુલ્લા પાડી દે એવું તો કઈ ચાલે? ને અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું. એટલે અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું. સીધે સીધી ના પાડી દે એવું તો કઈ ચાલે? અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું, સીધે સીધી ના પાડી દે એવું તે કઈ ચાલે? ને પોતાની ખોટી વાતોને સાચી સાબિત કરવા પોતાની ખોટી વાતોને સાચી સાબિત કરવા બીજાને હલકા પાડી દે એવું તો કઈ ચાલે? એવું તો કઈ ચાલે? બીજાને હલકા પાડી દે એવું તો કઈ ચાલે? અને શેર જો કે મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવે, મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવે, મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવે, પૂજારી પડદા પાડી દે એવું તો કઈ ચાલે? એવું તો કઈ ચાલે? બહુ છે. આંસુના ફોટા પાડી દે એવું તો કઈ ચાલે? દરિયાને ખુલ્લા પાડી દે એવું તો કઈ ચાલે? દર્શક મિત્રો, આ જલસાની અસર મારી પર તો લાંબી ચાલવાની છે. જે રચનાઓ સાંભળી છે, જે શેર સાંભળ્યા છે, એ તો મારી યાદદાશ્તમાં રહેશે, મારી દિલને અસર કરતી રહેશે. આવા જ પ્રોગ્રામ લઈને મેં આવતા રહીશું. એક વિનંતી છે, આ ચેનલ જો આપને પસંદ હોય તો આપના સૂચનો મોકલો. અમે આને વધારે કેવી રીતે સારી બનાવી શકીએ.
આપના મનમાં કોઈ નામ હોય, આપના મનમાં કોઈ ઈચ્છા હોય કે આ કવિ મિત્રને મળવું છે, આ કવિને મળવું છે અથવા એમની મુલાકાત સાંભળવી છે, પ્લીઝ અમને લખો. અમારા કોન્ટેક્ટ નંબર્સ અને ઈમેલ આઈડી તમને સ્ક્રીન પર દેખાશે. એક બીજી વિનંતી છે, ગુજરાતી સાહિત્ય બહુ સમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બહુ જ છે, જસ્ટ એને આપણે જીવતું રાખવાનું છે. નવી પેઢી જે આવે એની હાથમાં ધરોહર સોંપવાની છે અને એ કામ ઇરશાદ કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણા સમૃદ્ધ સાહિત્યનો પ્રસાર ક્યાં ક્યાં કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, એના સૂચનો આપ અમને આપશો તો અમે એનું ચોક્કસ અમલ કરીશું અને એને આગળ વધારવાની કોશિશ કરીશું. બીજી એક છેલ્લી વિનંતી, ઇરશાદ ચેનલને આપ વધુને વધુ લોકો સુધી પહોંચાડો, આપના સોશિયલ નેટવર્કમાં પહોંચાડો, આપના મિત્ર વર્તુળમાં પહોંચાડો. કારણ કે જેટલા લોકોને પહોંચશે એટલા લોકો પાસેથી વધારે સારા સજેશન્સ આવશે, સૂચનો આવશે અને અમે આ પ્રોગ્રામને વધારે સારો, આપને વધુ ઉપયોગી બનાવી શકીશું. આગલા અંકમાં બીજા બે મહાનુભાવોને આપણે મળીએ ત્યાં સુધી શુક્રિયા, થેન્ક યુ, ધન્યવાદ.